પાછળનો ભાગ માપી પાછળની પટ્ટીનું માપ પ્રમાણમાં લેવું. ચાલુ. હા. છાતીનો છઠ્ઠો ભાગ બરાબર મૂંઢો. રાઉન્ડમાં ગોળ આપી દેવો. આ પાછળની પૂંઠ દોરી. આગળનો ભાગ હોય 4.5 હોય તો 4 ને 4 હોય તો 4. એ આવી રીતે રાખી નિશાન આપ્યું. શેનું આવ્યું? ફ્રન્ટનું. હવે નીચેથી 2.5 ઇંચ ઓછું કરવું. 2.5 ઇંચ ઓછું રાખી અહીંયા બેલ્ટ આવશે. બેલ્ટનું નિશાન આપ્યું. હવે કટોરીની પહોળાઈ માપવાની. કેટલી છે? 8. આઠ એટલે અહીંયા 7 લેવાનું. કેટલું લેવાનું? 1 ઇંચ ભાગ ઓછો. પૂંઠ અને ફ્રન્ટ બંને ભાગ ભેગા. શોલ્ડર તરફ થોડો ઢાળ ઊંચો આપવો. ગળા તરફ ઓછો, શોલ્ડર તરફ વધારે થોડો, જેથી કરીને ગળું ઉતરે નહીં. છાતીનો છઠ્ઠો ભાગ. શોલ્ડરના મધ્યમાંથી પકડી દાંતનું નિશાન આપવું. દાંત કેટલો હોય? 3.5 લાંબો, 1.5 ઇંચ પહોળો. હવે આગળનો ફ્રન્ટ આવ્યો. ફ્રન્ટ આ રીતે બનાવો. ગળાનો ઢાળ શોલ્ડર તરફ ઉતરે. આ ટુકડાનું નામ શું કહેવાય? ફ્રન્ટ. આગળનું કમાળ. અહીંયા કટોરી આવશે. બે ટુકડા કટિંગ થયા મોટા. પૂંઠ અને ફ્રન્ટ. હવે આવી કટોરી. કટોરી કેટલાની હતી? 8ની. ત્રોસી કાપવાની. 8 એટલે 8.5. 1/2 ઇંચ સિલાઈ માટે વધારે કાપવું. જો પહોળાઈ 8.5 હોય તો લંબાઈ 10 થાય. ફ્રન્ટ મૂકી જોવાનું. બે ટુકડા બાકી રહ્યા. બેલ્ટ અને બોય. બંને ભાગ ભેગા કરી દાંતનું નિશાન આપવું. 1.5 ઇંચથી 1.5 ઇંચ પહોળો અને 2.5 ઇંચ લાંબો. હવે આવી ગોળી. ગોળીને સ્લીવ પણ કહેવાય. ઊંધો કરી બ્લાઉઝ માપી લેવો અથવા
જે મૂંઢો કાપ્યો હોય પૂંઠમાં એના કરતાં 2.5 ઇંચ વધારે કાપવો. આટલું પટ્ટી વાળવા માટે આ 3 ઇંચનો ઢાળ આવે. ખાડો કોઈ પણ કાપીએ તો આટલા સુધી જ આપવો જોવો વળાંક. આટલું સિલાઈમાં આવી જાય. અને સિલાઈમાં જો હરખાઈ ન આવે તો બે શીડા થોડા આઘા પાછા થઈ જાય. મધ્યનું નિશાન આવી શોલ્ડરનું. કેટલા ટુકડા થયા? 5 થયા. 4 થયા. 4 હવે 5મો ટુકડો વિતરાય. આનું નામ બેલ્ટ. બેલ્ટનો બાસ પણ કહેવામાં આવે છે. પૂંઠ પ્રમાણે વેતરવો હોય. અહીંયા 4.5, અહીંયા 3.5, અહીંયા 3.5 લેવાનો, અહીંયા 4.5. આમ બધાને 4 હોય છે પણ બેન થોડો બસ. આપણી પૂંઠ હોય એના પહોળો ભાગ આ બાજુ મૂકવાનો, પહોળો ભાગ આ બાજુ મૂકવાનો, સોંકડો ભાગ બગલ તરફ મૂકવાનો. આ ગળું છે. પછી આ બોય આવી, આ ફ્રન્ટ આવ્યા. કટોરી ક્યાં ગઈ? બસ બસ કટોરી લાવો. અને આ કટોરી. આ રીતના આપણા 5 ટુકડા થઈ ગયા.